हेलो दोस्तों, गुड मॉर्निंग। કેમ છો બધા? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। दोस्तों, આજે મકર સંક્રાંતિ છે, યાની કે ઉત્તરાયણ છે। और અને અમારા કાઠિયાવાડમાં ખીહર બોલે છે। तो आप सभी को ढेर सारी शुभकामनाएं। और आज ધીર્યને બોલ્યું છે કે મમ્મા આપણે ગુજરાતીમાં જ બ્લોગ બનાવવો છે, પણ ઓલા હિન્દીમાં બોલીને હવે હિન્દીની ટેવ પડી ગઈ। પહેલાં હિન્દી બોલતી હતી ને તો ગુજરાતીની ટેવ હતી, ગુજરાતી બોલાઈ જતું હતું। હવે ગુજરાતી બોલવાના ચક્કરમાં હિન્દી ભેગું આવી જાય છે, એટલે બે મિક્સ થઈ જાય તો થોડુંક હસી નાખજો। તો આજે મકર સંક્રાંતિએ તો મને લાગ્યું કે આજે એક બ્લોગ બનાવીએ। અઠવાડિયામાં એકવાર બ્લોગ બનાવવાનું મેં નક્કી કર્યું છે, પણ નથી પહોંચાતું, ટાઈમ નથી મળતો બહુ કંઈ ખાસ। તો આજે થયું કે ચલો આજે આપણે એક બ્લોગ બનાવીએ મકર સંક્રાંતિનો। બહુ કંઈ ખાસ તૈયારી નથી કે બહુ કંઈ ખાસ છે નહીં। તો અમે ખાસ કરીને કહું ને તો અમને પતંગ ઉડાડતા નથી આવડતા કોઈને ઘરમાં। ઓર અમદાવાદમાં મકર સંક્રાંતિનું બહુ મહત્ત્વ છે એમ કહું ને તો, પણ આપણે કાઠિયાવાડી ખરા ને, પતંગ ઉડાડતા નથી આવડતા કોઈને ઘરમાં। અને ધૈર્યને થોડોક ઇન્ટરેસ્ટ છે, પણ એને નથી આવડતા। અમને આવડે તો અમે એને શીખવાડીએ ને। તો લગભગ સવારના 9 વાગ્યા છે, થોડુંક લેટ થઈ ગયું। આજે રજાનો માહોલ છે એટલે થોડુંક આજે લેટ થઈ ગયું છે ઉઠવામાં। તો નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગઈ છે। તો કામ હવે કરશું, થોડું બધું કામ પડ્યું છે એ પતાવશું, અને ભગવાનની પૂજા હજી કરવાની બાકી છે। તો પહેલાં ભગવાનની પૂજા કરીશ, પછી થોડું ઘણું કામ નિપટાવીશ, અને પછી ઊંધિયું બનાવવાનું છે આપણે। તો ઊંધિયું બનાવીશ અને મારા ભાઈના ઘરે જવાનું છે। તો બપોરે જમવાનું ત્યાં પ્લાન છે, એટલે હું અહીંથી ઊંધિયું બનાવીને લઈ જવાની છું, અને બધાને ત્યાં જ જમવાનું છે। તો ચલો પહેલાં તો ભગવાનની પૂજા કરી લઈએ। ભગવાનની પૂજાથી આપણે ઉત્તરાયણની શરૂઆત કરશું, દિવસની શરૂઆત કરશું। તો ચલો ભગવાનની પહેલાં પૂજા કરી લઉં, પછી કચરા પોતાને બધું થોડું ઘણું કામ છે એ પતાવીશ, ને પછી આગળ વધશું આપણે। તો તમે બધા પણ મારી સાથે જોડાઈ રહેજો। તો જો આ સવારમાં બધું ફેલાવેલું છે એ પેલા સમેટવાનું છે। આ ટુવાલો ને બુવાલો ને બધું નાઈ અને બેડ ઉપર ફેંકી દેવાના। આજ તો બેડ ઉપર જ છે, નકર તો નીચે જ પડ્યા હોય છે। એટલે નાઈ અને ટુવાલ જે નાખી દઈએ, કપડા બપડા એ આપણે જ મૂકવાનું। જો આ બધું અહીંયાથી મૂકી દીધું છે। આ બધું અમારા ધૈર્યભાઈ છે ને બધું આડવડું જ્યાં મજા આવે ત્યાં નાખી દે બધી વસ્તુઓ। સોફા ઉપર, બેડ ઉપર બધું ફેલાવીને જ રાખે છે વધારે, અને પછી આપણે કામમાંથી આખો દિવસ ચજ ન આવી। અત્યારે મારી મમ્મા ઊંધિયું બનાવે છે। મમ્મા કેટલું કામ થયું? હવે આપણે ઊંધિયું બનાવવાનું છે, તો હેલ્પ કરીએ માં કે નથી આવડતું? નથી આવડતું। તો જો અહીંયા આપણે ઊંધિયાની હવે તૈયારી થાય છે, તો ચલો બતાવું। તો જો આ બધી સામગ્રી આપણે ઊંધિયું બનાવવા માટે લીધી છે।
જો આ દાણા ને આ બધું તો છે ને મેં સાંજે જ ફોલી લીધું હતું. આમાં બહુ ટાઈમ જોઈએ એટલે મેં સાંજે જ ફોલી લીધું હતું. આ બધું પાપડી ને આ બધું છે મેં સાંજે જ તૈયારી કરી લીધી હતી. જો કાચા કેળા છે, રવૈયા છે, ટામેટા છે, કકરિયા છે, કાચા કેળા છે, ફ્લાવર છે. આ મેથી ભાજીને તો મેં સાંજે જ વીણી લીધી હતી. કેટલો ટાઈમ જોઈએ એમાં તો ચલો આ બધું હવે સમારવાનું છે. થોડીક આપણે નાની બટાકી પણ લીધી છે. મમ્મા આ શું કરો છો? આ છે ને ઊંધિયામાં સ્પેશિયલી હોય છે. તું કહેતો હોય ને કે ઊંધિયાના જે બોલ્સ છે એ મને આપો, એ ઊંધિયાના બોલ્સ બનાવું છું. આ છે ને ઊંધિયામાં બધાના ફેવરિટ હોય છે. મસ્ત હોય છે. જ્યારે આપણે તળશું ને એટલે મસ્ત લાગશે. તને ઊંધિયામાં વધારે જ ભાવે ને? શાક વઘારવાનું અને એમાં ને એમાં આપણે તળી નાખીએ. ખાલી ખોટા વાસણ બગાડવાનું બીજા. આપણે કુકરમાં જ શાક બનાવવાનું છે, ઊંધિયું બનાવવાનું છે. એમાં જ આપણે આને તળી દીધી છે ગોળીઓ. કુકર આખું ભરાઈ ગયું દઈએ. મસ્ત સુગંધ આવે છે. મસ્ત આવે. તો ફાઇનલી મારી ઉત્તરાયણ હવે ચાલુ થઈ છે. જો એકદમ તૈયાર થઈ ગયા છીએ અને હવે મારા ભાઈના ઘરે જશું અને ત્યાં જમશું અને પછી ધાબે ચડશું. તો ચલો હું હવે નીકળી જાઉં છું. ઘેરી અભી નીકળી ગયો છે. જો તો ચલો આગળ મળીએ. ઘેરિયા ડટાઈ ગયો. સ્માઈલ પ્લીઝ દેરિયાભાઈ. હસ તો કરો દેરિયા. દેરિયા સામે તો જો. એનો રૂમ આજે રોકાઈ ગયો એટલે એની જગ્યા રોકાઈ ગયા છે. આ જો પેલા બે માટે ડાગલા લીધા એમાં દેરિયાની જગ્યા રોકાઈ ગઈ. આ પવન જોરદાર હે. હાય. ઓય શું કરે છે? એમાં જીયાનભાઈ માટે નથી. પત્યું ઓલી વાસણ તો જો કેટલા કર્યા. તો વાંધો નહીં.
ને ફોનમાં ગમે તે બોલ નાખી પણ પછી અમને કેના આમ ભાઈ તારી આમ ભાઈ દર્શન મારી જોડે ઝઘડો છે એ તો બાર પછી બીક એ લાગે હવે સોરી બોલે ને તો જ આ દેવાનું થાય ને થતું નથી સોરી કહી દે સોરી બોલીએ લાઈટ કેમ નથી લાઇટિંગ ઓય. આ બેનો તો બહુ પ્રોબ્લેમ છે પેલો રોડ બને ને એટલે ગમે તે ગમે એ તોડી નાખે કપાઈ જાય ને હા હા હાલો હે એમ કે વિડિયો પર થોડી કોઈ બોલી કે તને પણ અમે જાહેરમાં કહી દીધી ભાઈ સોરી બસ બીજું કઈ જો ઓલા રૂમમાં મૂકો જો લઈ આવ આ રૂમમાં આ બાજુ પતંગ નથી ચગાવતા આવો અહીંયા રહ્યો એટલે પછી પુગાડવા જાવ પતંગના કન્યા બાંધીને બોલું આમ કરે તો દોરી પગમાં વીટાઈ જાય પછી અમે આવતા રહીએ નીચે ના મૂકો. મારા થોડું કરી નાખજો સાકો ને થોડુંક જ નાખું શાક છે કે ઊંધિયું છે હા ઊંધિયું જે ઊંધિયા જેવી ફીલ નથી આવતી આવે તો ઉંબરાનું લઈને. બસ બકો મળવાનું. બકી ગઈ. લે. સાઈડ તો થોડું સાઈડ. પ્લાન હવે રાસો અને સોસ છે ના ખાવું હોય. ખાવાનું જ બધું કે દલું ખાવાનું આ જ મસ્ત બધું હે જો આ વાસણ બાસુંદી મને ફટાફટ મેં પ્લીઝ તો દાળ ભાત પછી આપો ને આ સોસ અડદિયો ખાવો છે તમારે એટલે યારો આવ્યો આપણે અડધે બહીના નહીં કડદ મન નાખો હવે તમે ખાવા માટે હું કરી લેશે એ હવે છે ને બેસી જાઓ હાલો બધા હવે બીજું કઈ ઘટે ના હજી વાટકા કરશે ને સાહેબ ચમચી. છાશ ના વાટકા જરૂર નથી અમારા બધાને પેલા મેં ચમચી. ચમચી આ મમરા લાડુ લઈ લેજો તો કઈ નહીં. બધા ખાવામાં તૂટી પડ્યા બીજા વાળા ફોન કરતા એ ચાર ફોન કર. અમારે રજા જોતી હોય તો ના માર નથી. શું ખાવાનું છે તારે હે ઢોકળું ગામડે જાય બોલ ને ઢોકળું બોલ તો ઢોકળું આખા અઠવાડિયે. બોલ તો બોલ તો એને તો આઈસ્ક્રીમ ને પીટ કરી ગયા હજી તો મોટા ભેર કે તો ખાવા માંડ ફાઇનલી જમી કરીને વાસણ પતી ગયા છે અને કાફી ટાઈમ થઈ ગયો છે કેટલા વાગ્યા ભાભી 4 વાગી ગયા હે 4 વાગ્યા 4:30 વાગ્યા ને હવે અમે ધાબે જઈએ ઉભો રહેજો મને બતાવજો ધાબો બેસવા માટે ખુરચી લેતા જઈએ અને ખબર નહીં કેવો માહોલ છે 4 વાગે હવે અમારી ઉત્તરાયણ આવી છે ફાઇનલી તું બતાવ છે મને ધાબો તમારો આપણે લીપમાં જવું છે લીપ તો ખોલ દે લીપ ચાલ ચલો જો અમારા ટેણિયા ક્યારના પતંગ ઉડાડે છે ને હવે કંટાળી ગયા છે ને ઉડાડ્યા પતંગ કેટલા ઉડાડ્યા બોલ તો ખરો 4 વાગે 4 વાગ્યા પતંગ કેટલા ઉડાડ્યા 4 ઉડાડ્યા વાહ ભાઈ વાહ 14 માળ એટલે ઉપર 14 માળની ઉપર એટલે ટોટલ 15માં માળે ધાબો છે હવે પવન બી આજે છે એટલે ખબર નહીં ઉપર તો કેવો જોરનો પવન હશે ચલ બેટા એટલે પાછી બંધ થઈ ગઈ ખોલ ચલો ઊભો રહે છે હો. ચલો આ ચેર અને ફોન બંનેનો મેળ નહીં ખાય આપણે એટલે ઉપર જઈને ચાલુ કરીએ કેમેરો ફરી
અત્યારે અહીં છે ને ખૂબ જ જોરથી મ્યુઝિક વાગે છે, સોંગ વગાડે છે બધા, પણ ઓડિયો કોપીરાઇટ થઈ જાય છે એટલા માટે મેં ઓરિજિનલ જે સોંગ્સ વાગે છે, સાઉન્ડ વાગે છે એ મેં નીકાળી દીધા છે અત્યારે, કેમ કે યુટ્યુબમાં કોપીરાઇટ લાગી જાય છે એટલા માટે આપણે જે ઓરિજિનલ ઓડિયો અહીં છે એ નીકાળી દીધો છે. અને સામે ધાબા ઉપર બહુ જ જોરથી બધા સોંગ વગાડે છે. આજે ઉત્તરાયણ હોય એટલે ધાબે ચડી અને બધા જ ખૂબ જ જોરથી સોંગ વગાડતા હોય છે. અને અહીંયા પણ જોરથી સોંગ વાગે છે અત્યારે, પણ આપણે સોંગ અહીં નીકાળી દીધા છે, કોપીરાઇટ લાગી જાય યુટ્યુબમાં એટલા માટે. તો ખાલી આપણે અહીં મ્યુઝિક જ મૂક્યું છે અને ઓરિજિનલ ઓડિયો આપણે હટાવી દીધો છે. અને ખરેખર અમદાવાદી ખૂબ જ રહુડા હોય છે પતંગના. અમદાવાદી નહીં પણ સિટીમાં લગભગ બધાને જ ખૂબ જ શોખ હોય છે પતંગ ચગાવવાનો, પણ અમારા ઘરમાં કોઈને નથી આવડતું. ધૈર્યને શોખ ખરો, પણ એ શીખે છે. જો કે 2-3 વર્ષમાં એને પણ પતંગ ચગાવતા આવડી જશે એટલે વાંધો નહીં આવે. બાકી તો અમારા જેવા ટ્રાય કરે એકાદી 2 વખત ઉડાડવાનું, ના ઉડે તો પાછા બેસી જાય ફોટા ને વિડીયો ને રીલ્સ બનાવવામાં. અને અમારા 2 છોટું જો ટ્રાય કર કરાય ટ્રાય કર. ફાટી ગયો. તમે પતંગ ઉડાડતા છો કે થોડો છો? નાઈસ યુ. જો આ ક્યો હાઈવે છે ભાઈ? ક્યો હાઈવે છે? મહેસાણા વાળો છે ને? આ અમદાવાદ મહેસાણાનો મેન હાઈવે છે. સામે અમદાવાદ છે અને આ બાજુ મહેસાણા અડાલજ જાય છે. ત્યાંથી મહેસાણા સાઈડ. અને આ અમારું જે અમદાવાદ છે જે દેખાઈ રહ્યું છે. મસ્ત વ્યૂ દેખાય છે. ચોકમાં છે અને ચોકમાળ ઉપર તમે બંને આ બાજુ આવો. ચલો આપણે ફોટા પાડવા છે. ચલો ફોટા પાડવા ચલો આપણે.
નીચે આવીને સીધા ફોન લઈ લીધા ને. ખાવાનું ચાલુ કરી દીધું. મમ્મા મમ્મા ગ્રેવિટી નીચે જાય ને ગ્રેવિટી જો હમણાં તો જો કઈ બાજુ જાસ તું? કોને બોલો ખાવા? પાણી પૂરી જીમુને એક રેડ છે ને આની આલુ દીધું. આમ જો તો એ આ નજીરો હું આવે છે. ના ના અમે કાઢી લેવાના આમ કહી દેવાના. રોટી આવી જો રેસ્ટોરન્ટનું નામ રોટી. આટલી બધી ટ્રોફી ચલો તાર માટે પડી છે અને આપણે ક્યાં આજે આવી બિલ્ડિંગ માં લાઇટિંગ જો જો વિજય સર જોયું વિજય અને આ છે ગાંધીનગર ની રોનક મારી સ્કૂલ આની સ્કૂલ નો બોર્ડ મળી ગયો એટલે આની સ્કૂલ કરે છે પણ આપણે રિટર્ન જોઈએ હતી ચાંદા મામા કેવા મસ્ત બિલ્ડિંગ ઉપર બેઠા જો તો ફાઇનલી અમે અહીંયા ગાંધીનગર પાણીપુરી ખાવા માટે આવ્યા છીએ ને ચલો અમદાવાદ વાળા ને ગાંધીનગર વાળા છે ને પાણીપુરીના બહુ ચાહક હોય છે. અમારા પેલા ત્રણેય છે ને જો પેલા નીકળી ગયા છે. શું છે? હું દોડતા હું આમ કરીને જાઉં ત્યાં ગયો તો થયો બોલો વાહ કૂતરા વાહન દોડે એવા ના કરતા હોવ તો જો હજી આવશે હો, હજી આવે છે. ગામડામાં કૂતરા હોય છે પણ અહીંયા અમારે ગાંધીનગરમાં ને અમદાવાદમાં ફૂલ હોય છે. જો પાણીપુરીમાં લાઈન લાગી છે. જ્યાં બધી પાણીપુરીની લાઈન છે. અહીંયા રોજ આવી ટ્રાફિક હોય. રોજ ઈ કોરિયા બાજુ આપી દેજો. એ તમારી બેનો આવી ગયું છે. હવે તાર મમ્મી નું જાય કેમ? કેટલું ખાધું? 2 પ્લેટ પાણીપુરી અને 1 પૂરી દહીં પૂરી ઉપરથી કોણ? હજી આ ઘરે જઈને તો થોડી ભૂખ લાગશે. શરમ કરો. એટલું ખાધું ને હજી ઘરે જઈને થોડુંક ખાવાનું. ઘરે એવું કઈ આપણા ઘરે તો કશું જ નથી. ફાઇનલી બધાએ પાણીપુરી ખાઈ લીધી છે અને હવે નીકળી રહ્યા છે. એટલે ખબર નથી ઘર તરફ જઈએ કે બીજે ક્યાંય હજી રખડીએ. જેથી જીમું વાંધો કરે ને તે બી આમાંથી આ તો ચાલ વાંધો કર ફટાફટ. એ જીવો એક વાંધો કર ને વાંધો કર.
હવે તો વાંધો કરો તો તમને આઈને મૂકીને વયા જાય. ફાઇનલી અમે ગાંધીનગરથી આવી ગયા છીએ અને અહીંયા લાસ્ટમાં ધૈર્યને ઉતરવું નથી બહાર. ધૈર્ય રિહાણો છે. શું વાંધો કર્યો છે હું એને? એને એના પપ્પા યાદ આવ્યા. શું વાંધો કર્યો છે હું એને? હે હરખી રીતે ઉતારી યાર. મસ્ત રીતે ઉતારીએ પછી ભલે પબ્લિક જોતી. તારે અહીંયા જ રહેવાનું છે કારમાં જ? હે પાર્કિંગમાં જ રહેવાનું છે ને? એડિટિંગ મસ્ત એડિટિંગ કરી લેજે. જીમીનો વિડીયો બનાવીએ આપણે. હા જા હદે. હાલે. તો ફાઇનલી અમે પાણીપુરી ખાઈને આવી ગયા નહીં? કેટલી ખાધી તે? 5. તે કેટલી ખાધી? તે કેટલી ખાધી? એક થોડી ખાધી હે. સાચું બોલ, કેટલી ખાધી? 5 પાણીપુરી ખાધી અને એક કોણ ખાધું? તે કેટલી ખાધી? તે કેટલી ખાધી? 10. ઓકે, તો વાંધો નહીં. બોલ્યો તો ખરો. મેં કીધું આ રિહાવાન ચક્કરમાં નહીં બોલશે. કાઢી નાખ. કેમ એવું કરે છે? તો ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ. આજે ઘણું બધું રખડ્યા, ઘણી બધી મોજ કરી અને જો ધૈર્ય ફૂલ થાકી ગયો છે ને. ઊંઘ આવે છે ને ગજી. અલા 12:30 વાગ્યા. 12:30 વાગ્યા. ઘણું બધું રખડ્યા, ઘણું બધું ભાઈના ઘરે બેઠા. લાસ્ટ સાંજે નાસ્તો કર્યો 11 વાગે અને 12 વાગે નીકળ્યા. અત્યારે 12:30 થઈ ગયા છે અને હજી આ ભાઈને બહાર જવું હતું રખડવા માટે પણ મનાઈ કરવામાં આવી. એટલે મનાઈ કરવામાં નહીં, મારો મૂડ નતો અત્યારે કે ખુલ્લું એ ના આવે. એ તો તારે તો જવું હતું, ના પડી એટલે. ના ભાઈ સારા એવું રાખ. અને હવે સુઈ જવાનું ને? ના, તો હજી 1 કલાક કંઈ જોઈશ. અલ્લા 12:30 વાગ્યા. હજી ટીવીમાં કંઈક જોવાનું છે અને પછી સુવાનું છે. તો હવે આપણે તો બ્લોગ બંધ કરશું કેમ કે બહુ લેટ નાઇટ થઈ ગઈ છે. બ્લોગ પણ થોડોક લાંબો થઈ ગયો છે. તો હવે આપણે અહીં બ્લોગ પૂરો કરશું. તો ફરીથી મળશું નવા કોઈ વિડીયોની સાથે, બ્લોગ સાથે યા તો રેસીપીના વિડીયોની સાથે. તબ તક આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.